વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 10માં હવે રાજકીય રીતે ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ સામે જ બગાવતના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે, જે પાર્ટી માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર અવનીશ ટેમ્પાલાની વિરુદ્ધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ઉમેદવાર યોગ્ય નથી જેવા લખાણ સાથે ખુલ્લેઆમ વિરોધ નોંધાવાયો છે, જેના કારણે આંતરિક અસંતોષ હવે બહાર આવતો નજરે પડી રહ્યો છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે ટિકિટ ફાળવણીમાં સ્થાનિક ઉમેદવારને અવગણતા પાયાના કાર્યકરો અને મતદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ સંતોષ હવે પોસ્ટર બોર્ડના રૂપમાં સામે આવ્યો છે, જે ભાજપ માટે ચૂંટણી પૂર્વે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ દરમિયાન હિન્દુવાદી નેતા નીતિન ડોંગા અને તેમની ટીમ મેદાનમાં ઉતરી ગઈ છે. બોર્ડમાં લગાવવામાં આવેલા વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલો બતાવે છે કે વોર્ડ નંબર 10માં ભાજપને પોતાના જ કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જે આગામી ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે.